ગાંધીનગરમાં આજે નાણાં આયોજન સંદર્ભે બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે। વિવિધ સરકારી વિભાગોના વાર્ષિક આયોજન અને ખર્ચ અંગે ચર્ચા કરાશે। વિવિધ વિભાગોની તેમની આર્થિક માંગણીઓ સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, બુધવારે મળતી કેબિનેટ બેઠક આજે નથી મળવાની। જી રામજી બિલના તમામ લોકો પ્રચાર કરશે અને સાથે જ આજે ગાંધીનગરમાં પણ નાણાં આયોજન સંદર્ભે એક બેઠક મળવાની છે। શું વિગત? જી ધરતી, આજે રૂટીનમાં જે કેબિનેટ બેઠક મળતી હોય છે તે આજે નહીં પડે, કેમ કે મોટાભાગના જે મંત્રીઓ છે તેઓ ગાંધીનગરની બહાર છે। મહત્વનું છે કે જીરામજી બિલ, બીબી જીરામજી બિલ જે છે તેના સંદર્ભમાં ભાજપ અત્યારે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યો છે અને તે અંતર્ગત ગઈકાલે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ મુખ્યમંત્રીએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી અને જીરામજી બિલના સંદર્ભમાં કોંગ્રેસ જે જૂઠાણું ફેલાવી રહી છે તેના સંદર્ભમાં અનેક સ્પષ્ટતાઓ કરી અને કહ્યું હતું કે આજે જીરામજી બિલ છે તે રોજગાર ગેરંટી યોજના જેવું જ છે અને માત્ર નામ અને સાથે સાથે જ મોડલ, વર્તમાન સમય મુજબનું જે મોડલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આ પ્રકારની જે વાત છે તે સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચે, છેવાડાના માનવીને પણ ખબર પડે કે જીરામજી બિલ શું છે। તે સંદર્ભમાં આજે તમામ જિલ્લાઓમાં ભાજપ જિલ્લા પ્રમુખો જે છે તેઓ આજે પત્રકાર પરિષદનું આયોજન કરવા જઈ રહ્યા છે, જે અંતર્ગત જે તે સ્થાનિક ધારાસભ્ય અને સાથે સાથે જે તે પ્રભારી મંત્રીઓ જે છે તેઓ તમામ તે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવાના છે અને જીરામજી બિલનો જે સત્ય હકીકત છે તે લોકો છે। એટલે આ કાર્યક્રમ અંતર્ગત તમામ મંત્રીઓ આજે ગાંધીનગરની બહાર હોવાથી આજે કેબિનેટ બેઠક મળવાની નથી, પણ મહત્વનું છે કે સાથે સાથે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વધુ એક બેઠક મળવા જઈ રહી છે, જે નાણાકીય આયોજન સંદર્ભે છે। વાર્ષિક નાણાકીય આયોજન દરેક વિભાગોનું કરવાનું જરૂરી હોય છે, તે અંતર્ગત આજે આ બેઠક મળવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ નાણામંત્રી કરુણ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળશે, જેમાં વિવિધ વિભાગો જે છે પોતાની આર્થિક માંગણીઓ વર્ષભરની જે છે તે રજૂ કરશે અને સાથે સાથે જ ખર્ચના સંદર્ભમાં આ માંગણીઓ રજૂ કરવામાં આવશે। એટલે એક આર્થિક આયોજન જે કહી શકાય તે આ બેઠકમાં કરવામાં આવશે અને વિભાગીય માંગણીઓ જે છે તે આજની બેઠકમાં સાંભળવામાં આવશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।